સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં સાબર ડેરી ખાતે દૂધના ભાવફેર અંગે રજૂઆત કરવા ગયેલા પશુપાલકો પર પોલીસ દ્વારા કરાયેલા બળ પ્રયોગમાં એક ગરીબ પશુપાલકનું મૃત્યુ થયું હતું. તો આ ઘટના બાદ આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ ઈસુદાન ગઢવી સહિત પ્રદેશ મંત્રી મનોજ સોરઠિયા, શાક રબારી અને સંગઠન મંત્રી જયદીપસિંહ ચૌહાણે મૃતક પશુપાલકના પરિવારની મુલાકાત લીધી અને સાંત્વના પાઠવી હતી. આ દરમિયાન ઈસુદાન ગઢવીએ આ ઘટનાને માનવવધ ગણકારીને આકરી ટીકા કરી હતી. તેમણે જણાવ્યું કે પશુપાલક ભાવફેરની માંગણી કરવા ગયા હતા, પરંતુ પોલીસે તેમને મોત આપ્યું. એક્સપાયર ડેટ વાળા ટીયર ગેસના ઉપયોગથી નિર્દોષ પશુપાલકનો જીવ ગયો. તેમણે સરકાર અને સાબર ડેરી દ્વારા મૃતક પરિવારને તાત્કાલિક 1 કરોડની આર્થિક સહાય આપવાની માંગણી કરી છે. વધુમાં ગઢવીએ કહ્યું હતું કે અધિકારીઓ પર એફઆઈઆર નોંધવાને બદલે પશુપાલકો પર જ એફઆઈઆર કરવામાં આવી છે. શરમજનક છે. તો પશુપાલકો, માલધારીઓ અને ખેડૂતોનો અવાજ સરકાર ક્યારે સાંભળશે? તેમણે સરકારને સિસ્ટમમાં ફેરફાર લાવવાની વિનંતી કરી, જેથી ભવિષ્યમાં કોઈ પશુપાલક કે ખેડૂત પર પોતાના હક માટે જીવ ગુમાવવા ન પડે. ઈસુદાન ગઢવીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે આમ આદમી પાર્ટી પશુપાલકોની સાથે છે અને જરૂર પડે તો તેમના માટે કાનૂની લડાઈ પણ લડશે. ગતરોજ સાબર ડેરીમાં જે બધા પશુપાલકો એક ન્યાય માંગવા માટે, પોતાનો હક માંગવા માટે અને ભાવ વધારો જે ગયા વર્ષે આપ્યો હતો એ ડિફરન્ટ વધારો માંગવા માટે માંગણી કરવા સાબર ડેરીએ ભેગા થયા હતા. એમાં એવી સ્થિતિ કરીને ઊભી રાખી ભાજપના રાજમાં કે ભાજપે પોલીસથી લાઠીચાર્જ કરાવી, ટીયર ગેસ છોડવામાં આવ્યા. એમાં એક અશોકભાઈ ચૌધરી જે ઈડર તાલુકાના ઝીંઝવા ગામના સામાન્ય ગરીબ ખેડૂત છે, પશુપાલક છે સાહેબ, ખૂબ જ દુઃખ થાય. એનું મકાન બનાવી શકાય એવી સ્થિતિમાં નથી. એમને ત્યાં આજે હું અને આખી અમારી ટીમ આવી હતી. અમે તો સાંત્વના પાઠવી છે, પણ આ સિસ્ટમનો વાંક છે. જે રીતે પરિવારના સદસ્યો અને બીજા મિત્રો કહે છે પ્રમાણે ટીયર ગેસ પણ જે છોડવામાં આવ્યા એક્સપાયર ડેટના હતા. પછી એ જે છોડવામાં આવ્યા એ શ્વાસમાં જવાથી ગૂંગળામણ થઈ અને હોસ્પિટલ પહોંચે એ પહેલાં એમનું મૃત્યુ થયું. આ એક માનવ વધ થયો છે. ગરીબોને ક્યાં સુધી મારતા રહેશું? પશુપાલકો, ખેડૂતો એ સામાન્ય પરિવારમાંથી આવતા હોય છે. એ કોઈ કરોડોપતિના ચાર્ટર પ્લેનમાં રખડનારા નથી હોતા. અને એમની ડિમાન્ડ પણ કેટલી હોય છે, બહુ સામાન્ય હોય છે. ત્યારે આ ખૂબ જ દુઃખદ છે. આખા માત્ર અરવલ્લી જિલ્લા કે ઉત્તર ગુજરાત નહીં, આખા ગુજરાતમાં ખેડૂતો અને પશુપાલકોમાં અત્યારે રોષ છે. હું સરકાર પાસે પણ માંગણી કરું છું કે આમના પરિવારને, કારણ કે બહુ જ સામાન્ય પરિવાર છે અને 42-43 વર્ષની ઉંમર હતી, કમાવાની ઉંમર હતી. એ બે છેડા ભેગા કરવા માટે અહીંયા અને મુંબઈ એવી રીતે ભાઈ અશોકભાઈ કરીને ગુજરાન ચલાવતા. એમને 1 કરોડ રૂપિયા સરકાર સહાય આપે અને 1 કરોડ રૂપિયા ડેરી સહાય આપે એવી અમારી માંગ છે. અને આજે મેં એમને પણ કહ્યું છે કે અમારા તરફથી એ ખેડૂત માલધારીના દીકરા તરીકે, પાર્ટી તો આમ આદમી પાર્ટી છે જ, ખેડૂત માળું માલધારી અને પશુપાલકનો દીકરો હોવાના નાતે હું કહું છું કે લીગલ પોઈન્ટ ઓફ વ્યૂ પણ, કારણ કે સામી એફઆઈઆર પોલીસ આમની ઉપર કરી છે, બધા ઉપર. ખરેખર તો હત્યાના ગુનેગાર તો અધિકારીઓ છે, નેતાઓ છે. એમની ઉપર પણ એફઆઈઆર કરવાની હોય, લીગલ પોઈન્ટ ઓફ વ્યૂ જે જરૂર પડે. અમે સુપ્રીમ કોર્ટ સુધી પણ અમે એમને કહ્યું છે કે તમારી જરૂર પડે તો અમને કહેજો. અમારી લાગણી એટલી જ છે કે ન્યાય મળવો જોઈએ એમને, અને બીજા કોઈ પણ ખેડૂત કે પશુપાલક એના હક માંગવા માટે મરવું ના પડે એ સરકાર સિસ્ટમમાં ચેન્જ કરે એવી અમે એમની પાસે માંગ કરીએ છીએ. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.